હાલો આપણે આગળ થોડુંક એક ન્યુક્લિયસમાં બાકી છે પ્રશ્ન થોડાક કરી નાખી. ક્યાં પીગા નીટ ના પીગા હા આગળ નહીં બાકી છે એમ ને આગળ નીટ ના બાકી છે કે સેલ્ફમાં ક્યાં પીગા પણ હાલો સેલ્ફમાં હું બોલું છું 50 સુધી કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો કોઈને કોઈ દાખલો ગણાવવો હોય 50 થી આગળ 1 થી 50 100 સુધીમાં નથી 125 સુધી 105 નંબરનો દાખલો જો હાલો દાખલા નંબર 105 જો ઓક્સિજન 16 અને ઓક્સિજન 17 માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 7.97 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ અને 7.95 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ હોય તો ઓક્સિજન 17 માં 1 ન્યુટ્રોનને મુક્ત કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે 1 ન્યુટ્રોન બહાર કાઢવો તો ઓક્સિજન 17 માંથી 1 ન્યુટ્રોન બહાર કાઢે શું વધે ઓક્સિજન 16 વધે બંધન ઉર્જા તારે આખા તંત્રની ગોતવી પડે આવી રીતે પ્રક્રિયા તો આવી થાય કે નહીં પ્રક્રિયા તો આમ જ થાય ને ઓક્સિજન 17 છે રેડી આમાંથી તે ન્યુટ્રોન બહાર કાઢ્યો એટલે ઓક્સિજન 16 બનશે ન્યુટ્રોન આમ લખાય કે નહીં 16 + 1 17 થઈ ગયું હા છે તો પ્રક્રિયા આપણે શું કરવી છે આવી પ્રક્રિયા આપેલી હોય તો આની બંધન ઉર્જા ને આ બાજુની બંધન ઉર્જા ગોતવાની પછી શું કરવાનું બેની બાદબાકી કરવાની એમ થાય ને પ્રક્રિયા તો આમ જ થાય ને 125 સુધી છે કોઈને 120 ઈ ઓલાનો છે ભાઈ એક્ટિવિટી નો નથી ગણવાનો 120 118 માં જો તો ઈ ગણવાનો છે ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો છે તો x માં ન્યુટ્રોનની સંખ્યા ગોતવાની છે ત્રિજ્યાનું સૂત્ર શું છે r0 a⁻1/3 હાલો ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો આપ્યો તમને 3/5 હાલો એક ન્યુક્લિયન છે એમાં પરમાણુ દળાંક કેટલો છે 27 અને બીજાનો a ગોતવાનો છે આ 3/5 બરાબર આ 27 નું ઘનમૂળ 3 એનું ઘનમૂળ લઈ જાય એમને હાલો આ 3 ઉડી ગયા આમ જા દે ને એની a⁻1/3 બરાબર 5 બે બાજુ ઘન લઈ લો 125 થયું આ પરમાણુ દળાંક મળ્યો કોનો x નો આપણે શું ગોતવાનું ન્યુટ્રોન ન્યુટ્રોન ને અંક કેમ મળે a માંથી z શું કરવો પડે હાલો a કેટલો મળ્યો 125 ને z કેટલો છે x તત્વનો 52 52 બાદ કરવામાંથી 73 બી જવાબ આવશે 118 છે કે 125 સુધી કઈ 124 નંબર r વિરુદ્ધ a નો ગ્રાફ log r વિરુદ્ધ log a નો ગ્રાફ દો આ ત્રિજ્યાનું સૂત્ર બે બાજુ log લઈ લે 124 પૂછાયેલો છે આ ત્રિજ્યાનું સૂત્ર બોલો પહેલા r0 a⁻, બે બાજુ log લઈ લો log r તમને ખબર છે ગુણાકાર હોય તો log માં સરવાળો થાય ખબર છે ને log a⁻1/3 પ્લસ log r0 હાલો તો log r બરાબર ઘાત ક્યાં જાય ઘાત 1/3 log a plus log r0 હવે ગ્રાફ કોનો દોરવાનો y બરાબર mx plus c r સરખાવો જો તો y અક્ષ ઉપર log r લીધું જો તો x અક્ષ ઉપર log a લીધું છે ઢાળ કેવો આવ્યો પ્લસ છેદન બિંદુ કેવું આવ્યું પ્લસ એવો ગ્રાફ ગોતો ઢાળ પ્લસ હોય છેદન બિંદુ પ્લસ હોય એવો ગ્રાફ ક્યાં છે એ ઓપ્શન છે 124 માં એ આવશે હવે કોઈને 125 સુધી કઈ પ્રોબ્લેમ નથી નીટ ના દાખલા જો 1 થી 10 માં બોલો નીટ ના દાખલા 1 થી 10 11 થી 20 13 નંબર નો દાખલો જો તો
એને 11 23 ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી? હાલો પ્રોટોન કેટલા 11, ન્યુટ્રોન કેટલા 23 - 11 12 અને ઇલેક્ટ્રોન 0. ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ અંદર ઇલેક્ટ્રોન ન હોય. શું લખ્યું છે? ન્યુક્લિયસ, ન્યુક્લિયસમાં પ્રોટોન ને ન્યુટ્રોન જ આવે, ઇલેક્ટ્રોન થોડા આવવાનો ન્યુક્લિયસમાં. 0. તો આવો કયો ઓપ્શન છે? એ. 20 સુધી છે કે ને? આલ્ફા કણનું દળ 16 નંબર. આલ્ફા કણનું દળ કેટલું હોય? સાંભળજો, આલ્ફા કણ એટલે હિલિયમ 24 થાય, 2 પ્રોટોન આવે 2 ન્યુટ્રોન આવે. તો તમે આવું લખી નાખશો ભૂલમાં, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન જેટલું. પણ આપણે ભણાવ્યું છે ન્યુક્લિયસ નું દળ હંમેશા આવું કઈ ભણાવ્યું છે? સાંભળો, ZMP + NMN કરતા ઓછું હોય. તો કરતા ઓછું લખવાનું, જેટલું નહીં લખવાનું, ખોટો પડશે જવાબ. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન કરતા ઓછું હોય, એ ઓપ્શન આવશે. બી નો આવે, એ આવે. 16 માં એ આવે. સુધાર નાખજો. 16 માં શું લખ્યું છે? એ તો લખ્યો જ ભાઈ. હું બી આપ્યો 30 સુધી બોલો. 28 માં જો ન્યુક્લિયસ 2 ભાગમાં વિભાજિત થાય, વેગનો પણ આ ગણાયો નહીં ને. 35 સુધી બોલો. 40 સુધી. 50. 55. 60. 59 માં જો. હાલો વાંચો. તમને એક પ્રક્રિયા આપેલી છે 59 નંબરમાં. H12 + H13 એનું રૂપાંતર થાય હિલિયમ 24 પ્લસ ન્યુટ્રોન ઉત્પન્ન થાય. મેં તમને કીધું આવા દાખલા બે રીતના પૂછે, કાં તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપી હોય, કાં તો ડાયરેક્ટ બંધન ઉર્જા આપી હોય. આમાં તો ડાયરેક્ટ બંધન ઉર્જા આપી. આની બંધન ઉર્જા છે A, આની B, આની કેટલી આપી? C. આમાં ઉર્જા ઉત્પન્ન કેટલી થાય? તો બંધન ઉર્જામાં ફેરફાર થાય ને એટલી ઉર્જા ઉત્પન્ન થાય. તો C માંથી આ બે શું કરો? બાદ કરો. C - A - B. હવે ધારો કે આ દાખલામાં બંધન ઉર્જાની જગ્યાએ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કરી નાખ્યો, શું જવાબ આવે? તો ન્યુક્લિયોન ગુણતા જવા પડે ને. આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા હોય તો આમાં કેટલી બંધન ઉર્જા થાય? 4C જેટલી. 4C - 2A - 3B. તો જવાબ આવો આવે, 4C - 3A - 3B. ક્યારે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપી હોય ત્યારે. આમાં ડાયરેક્ટ તમને બંધન ઉર્જા આપી દીધેલી છે. 70 સુધી બોલો. 80 સુધી. 73 નંબરનો પ્રશ્ન જો ભાઈ. 73. પ્રશ્ન નંબર 73 વાંચો. હાલો. લિથિયમ 37 ન્યુક્લિયસનું દળ એ તેના ન્યુક્લિયોનના મુક્ત અવસ્થાના દળના સરવાળા કરતા 0.042 U જેટલું ઓછું. આ શું આપ્યું છે? કે 0.042 U શું આપ્યું છે? દળ શક્તિ આપી 0.042 U. હાલો, આપણે ખબર છે બંધન ઉર્જાનું સૂત્ર છે ΔM c². હાલો, દળ શક્તિ કેટલી આપી છે? 0.042 U. 1 U નું ઉર્જામાં રૂપાંતર થાય કેટલી ઉર્જા છૂટી પડે? 931 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. યાદ રાખવાનું કીધું હતું નહીં? મતલબ આટલી બંધન ઉર્જા છે. આપણે બંધન ઉર્જા નથી ગોતવાની, આપણે એમ કીધું છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી. EBN ગોતવાનું કીધું. EBN બરાબર શું થાય? EB બાય હાલો, EB કેટલી આવ્યું? 0.042 ગુણ્યા 931. અને ન્યુક્લિયોન કેટલા છે લિથિયમ 37 માં? 7. હાલો, 7 6 42. આ 6 ગુણો આયા. આ 6 તેરી 18. 1 9 54 1 55 થયું. આના 1 2 ને આના 0.06 થાય ને, એટલે 1 2 ને 3 પોઈન્ટ કાપવાના. 1 2 ને 3 પોઈન્ટ કાપી નાખો. 5.58 ની આજુબાજુ કયો દેખાય છે? 5.6 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જવાબ આવશે. બી ઓપ્શન આવે. 80 સુધી છે કે
મોસ્ટ ઓફ એક્ટિવિટી ના છે, એટલે આમાં બહુ કઈ વાર નથી લાગતી. 85 સુધી 85 કેટલામાં એ નથી ગણવાનું. 85 વિભંજન નો છે. 90 માં જવાબ ભૂલ છે. 90 માં હિલિયમ ન્યુક્લિયસ ની ગતિ ઉર્જા થોરિયમ ન્યુક્લિયસ કરતા વધારે હોય. બી જવાબ આવે 90 માં. ડી લખાઈ ગયું, બોમ્બે કરી નાખે બધાય. 90 માં બી ઓપ્શન આવશે. 90 સુધી કોઈને પ્રોબ્લેમ? 100 સુધી 104 ગણજો કે મરી જાઓ. એમ્સ ના 1 થી 10 માં 11 થી 20 એના છે કે નથી? 30 સુધી 23 માં સુધારવા વિનંતી. 23મો પ્રશ્ન સમજો, અહીંયા ધ્યાન રાખે બધા. સી ઓપ્શન માં 23માં સી ઓપ્શન માં સુધારો. ત્યાં 11 લખ્યું છે ને સી ઓપ્શન માં. એનપી 11239 11 ની જગ્યાએ 93 કરો. 93 કરો 11 ની જગ્યાએ. હાલો હવે સાંભળો, આ પ્રશ્ન થોડો સમજવા જેવો છે. 23 નંબરનો પ્રશ્ન. તમને એમ કીધું નીચેનામાંથી કઈ પ્રક્રિયા ન્યુક્લિયર પ્રક્રિયા દર્શાવે છે? હવે પહેલા તો આપણે ખબર, ન્યુક્લિયર પ્રક્રિયામાં પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકનું સંરક્ષણ થાય. હવે જોઉં તો પેલા કયા ઓપ્શનમાં થાય છે. જો તો પેલા એ ઓપ્શન 5 + 2 7, 7 + 1 8 થયું ને, એટલે એ તો નહીં જ આવે. બી ઓપ્શન 11 + 1 એટલે 12 અને 10 + 2 એટલે 12 થઈ ગયો. 23 + 1 24, 20 + 4 24 એમાં થઈ ગયો. બી માં થયું, બોલો સી માં થઈ ગયું. ઓકે, ડી માં નથી થતું. જો 7 + 1 8, 6 - 1 એટલે 5 થાય, એટલે ડી માં નો થયો. બી અને સી બે માં પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકમાં સંરક્ષણ થાય. હવે જવાબ ટીક કયો કરવો? બી કરવો કે સી ટીક કરવો? એમાં હવે બુદ્ધિ વાપરવાની છે. તો વાંચો, તો પ્રશ્ન વાંચો. શું લખ્યું? નીચેનામાંથી કઈ પ્રક્રિયા ન્યુક્લિયર પ્રક્રિયા દર્શાવે છે? હવે મેં તમને ન્યુક્લિયર પ્રક્રિયા ભણાવી. ન્યુક્લિયર પ્રક્રિયા હંમેશા વધારે પરમાણુ દળાંક વાળા હારે થાય. તમે જોઈ લો, યુરેનિયમ 235 નું વિઘટન કર્યું, પરમાણુ દળાંક સૌથી વધારે હોવું જોઈએ, તો જ ન્યુક્લિયર પ્રક્રિયા થાય. હવે આમાં જો તો બી માં સી માં કોનો પરમાણુ દળાંક વધારે છે? હા, તો સી જવાબ ટીક કરવો પડે. બી કરો તો ખોટો પડે. સમજાણું? લખો એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયા વધારે પરમાણુ દળાંક તત્વ સાથે થાય, એટલે યાદ રહી તમને સી હુકામે ટીક કર્યો. હાલો 40 સુધી બોલો. કોઈને આમાં પ્રોબ્લેમ હોય બોલો. નથી તો લખી નાખો. હાલો પેલા આ પેમ્પલેટ મૂકી દો. હવે નવું પેમ્પલેટ કાઢીને તૈયાર રાખો. સેમિકન્ડક્ટર આવતા રવિવારે પરીક્ષા છે. એટમ, સોમવારે ન્યુક્લિયસ. આ ચેપ્ટર પૂરું કર્યું ને એની સોમવારે ટેસ્ટ છે. રવિવારે એટમ, સોમવારે ન્યુક્લિયસ. એના આવતા રવિવારે જેને તૈયારી કરવાની હોય સાંભળી લ્યો. આ રવિ સોમવારની કહી દીધી, એટમ ન્યુક્લિયસ. આવતા રવિવારે 4 ચેપ્ટરની પરીક્ષા છે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, કરંટ, એમઈસી અને મેગ્નેટિઝમ. 4 ચેપ્ટરની પરીક્ષા રવિવારે. સોમવારે પરીક્ષા રે બીજા 4ની, ઈએમઆઈ, એસી, ઈએમ વેવ્સ, ફોટો ઇલેક્ટ્રિક અસર. રેડી? તો આ બે રવિ સોમ ને આવતા રવિ સોમ ની પરીક્ષા પૂરી. એના આવતા રવિવારે આવશે સેમિકન્ડક્ટર ને સોમવારે આવશે એટમ, ન્યુક્લિયસ, સેમિકન્ડક્ટર. એટલે અત્યાર લગનનું જેટલું આપણે 12મું ભણાવ્યું છે એની પરીક્ષા ફરીથી બધું આવી જાય. પછી રહે ઓપ્ટિક્સ ની એક ને વેવ ઓપ્ટિક્સ ની એક, બે ની એક ને પછી બે ની ભેગી. રેડી? ત્યાં સુધીમાં
તમારે રાઉન્ડ શરૂ થઈ જાય, આ બધું પૂરું થાય ત્યાં સુધીમાં આટલી પરીક્ષા બોલ્યો ને, પરીક્ષા પૂરી થયા પછી રાઉન્ડ શરૂ થઈ જાય, એનું આખું ટાઈમ ટેબલ તમને હમણાં 2-3 દીમાં મળી જાય. હાલો લખી નવું ટાઈમ કાઢી તૈયાર રાખો. હાલો, સેમિકન્ડક્ટર આમાંથી ટ્રાન્ઝિસ્ટર ટોપિક નીકળી ગયો છે એટલે એના એમસીક્યુ તમારે ગણવાના નથી. ટ્રાન્ઝિસ્ટર ને એમ્પ્લીફાયર ને આવું દેખાય ઈ તમારે કરવાનું નથી. હાલો, તો ટોપિક આમાં તમારે ભણવાના છે એન ટાઈપ, પી ટાઈપ સેમિકન્ડક્ટર ભણવાનું છે, પીએન જંકશન ડાયોડ વિશે ભણવાનું છે અને ગેટ વિશે ભણવાનું છે. ત્રણ ટોપિક માંથી 3 એમસીક્યુ પૂછાય આમાંથી. સેમિકન્ડક્ટર 3 એમસીક્યુ આવશે. હાલો, સેમિકન્ડક્ટર વિશે આપણે ભણશું. હાલો, ધ્યાન રાખો બધા. આ હેલો પાર્ટ છે. સિલિકોન, સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક. તમે કેમિસ્ટ્રીમાં ભણો છો, સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક છે. સિલિકોનનો પરમાણુ ક્રમાંક હોય 14. એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2, 2s2, 2p6, 3s2, 3p2. આ સંખ્યા લખીને કક્ષા કહેવાય અને આ પાછળ s ને p લખ્યું ને કક્ષક કહેવાય. પહેલી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, બીજી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, ત્રીજી કક્ષા અપૂર્ણ છે. એમાં 4 ઇલેક્ટ્રોન છે, બે આના. તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે સિલિકોન. એને બોલાય સંયોજકતા, વેલેન્સી. શું બોલાય એને? વેલેન્સ ઇલેક્ટ્રોન. આ 4 ઇલેક્ટ્રોન શું છે? વેલેન્સ ઇલેક્ટ્રોન છે. સિલિકોન ગુમાવશે 4 ઇલેક્ટ્રોન. સિલિકોન સ્ફટિક કેવો હોય જોઈએ. આની પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એક આપશે, એક આપશે. ભાગીદારીથી બંધ બનાવે. આને બોલાય સહસંયોજક બંધ. 0 કેલ્વિન તાપમાને સિલિકોન આવું હોય. આમાં તમે જોશો એક ઇલેક્ટ્રોન મુક્ત નથી. તો સિલિકોન 0 કેલ્વિન તાપમાને અવાહક તરીકે વર્તે છે. પૂછાયેલો પ્રશ્ન નીટમાં
0 કેલ્વિન તાપમાને સિલિકોન કેવું હોય? તો જવાબ આવે અવાહક હોય, કારણ કે એક બંધ તૂટેલો નથી. તો મુક્ત ઇલેક્ટ્રોન ન હોય તો વિદ્યુત પરમાણુ નિર્માણ થવાનું નથી. તો આ બધા ઇલેક્ટ્રોન છે ને વેલેન્સ ઇલેક્ટ્રોન છે. જો આ બધા છે ને, આને ઘુમાવ્યું ને વેલેન્સ ઇલેક્ટ્રોન. આ બંધની અંદર ઇલેક્ટ્રોન હોય ને ત્યાં સુધી એને બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. શું બોલે? આ બધા ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલા હોય? આ ઉર્જાનો એક સ્તર છે આખો. આ બધા ઇલેક્ટ્રોન છે ને અહીંયા ગોઠવાના હોય. તો આ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડ નામ આપી દીધું. વેલેન્સ ઇલેક્ટ્રોન થી આ ઉર્જા સ્તર ભરાયેલો હોવાથી આને નામ આપ્યું વેલેન્સ બેન્ડ. શું નામ આપ્યું? શું કામ આપ્યું? આમાં જે ઇલેક્ટ્રોન છે બધા કયા ઇલેક્ટ્રોન છે? વેલેન્સ ઇલેક્ટ્રોન. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે આબંધિત ઇલેક્ટ્રોન. આબંધિત ઇલેક્ટ્રોન આમાં હોય. હવે આમાં એક ઉર્જાનો સ્તર ખાલી દેખાય જો તમે. આમાં ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી વિદ્યુત પરમાણુ નિર્માણ થવાનું નથી. અહીંથી એકાદો સ્તર ખાલી હોય તો ઇલેક્ટ્રોન અહીંથી આમાં જાય તો ઇલેક્ટ્રોનની ગતિ તો થાય, તો વિદ્યુત પરમાણુ નિર્માણ થાય. વિદ્યુત પરમાણુ નિર્માણ થાય ક્યારે? ઇલેક્ટ્રોન ગતિ કરે તો. ઇલેક્ટ્રોન ગતિ જ નથી કરી શકે એમ તો વિદ્યુત પરમાણુ નિર્માણ થવાનો નથી. તો જ્યાં સુધી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં હશે ત્યાં સુધી સિલિકોન કેવું રહેવાનું છે? અવાહક. હાલો હવે તાપમાન વધાર્યું, 10 કેલ્વિન કર્યું, આ બંધ તૂટ્યો. આ બંધ તૂટશે એટલે ઇલેક્ટ્રોન બહાર આવી આવ્યો. આ ઇલેક્ટ્રોન બહાર આવ્યું મતલબ એવો થાય આ વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન બંધ તૂટ્યો એનો મતલબ તમારે એવો કરવાનું કે વેલેન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન આ બેન્ડમાં આવ્યો. અહીંયા તમે જો તો ઉર્જાના સ્તર ખાલી પડ્યા. જો ઇલેક્ટ્રોન અહીંથી આમાં જઈ શકશે, ઇલેક્ટ્રોનની ગતિ થાય એટલે સિલિકોન કેવું બની જાય? આમાં ઇલેક્ટ્રોન આવ્યા પછી વાહક. વાહકના ઇંગ્લિશમાં બોલે કંડક્ટર. આ બેન્ડનું નામ આપી દીધું કન્ડક્શન બેન્ડ. શું નામ આપ્યું? શું કામ નામ આપ્યું? કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન આવ્યા પછી સિલિકોન કેવું બની જાય? વાહક બની જાય. એટલે એનું નામ આપી દીધું કન્ડક્શન બેન્ડ. શું નામ આપ્યું? હવે આ બંને બેન્ડની વચ્ચે તમે જો તો એક ઉર્જાનો સ્તર છે નહીં. આને બોલાય ફોરબિડન ગેપ. શું બોલે ને? ફોરબિડન ગેપમાં કોઈ પણ પ્રકારના ઉર્જાના સ્તરો હોતા નથી. ફોરબિડન ગેપ દ્રવ્ય વાયુ હોય, અલગ અલગ દ્રવ્યની ફોરબિડન ગેપ અલગ અલગ જોવા મળે. રેડી? તાપમાન વધારશો તો ફોરબિડન ગેપ ઘટશે. શું થાય? જેમ સિલિકોનને ગરમ કરતા જાવ ને ફોરબિડન ગેપ ઓછો થતો જાય, ઘટતો જાય. હાલો હવે સાંભળજો. 0 કેલ્વિન તાપમાને મેં શું ભણાવ્યું? એક બંધ તૂટેનો ન હોય તો બધા ઇલેક્ટ્રોન ક્યાં હશે? તો વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલો હોય ને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય. ક્યાં તાપમાને? ઓરડાના તાપમાને શું થતું હશે? આમાંથી અમુક બંધ તૂટશે ઓરડાના તાપમાને, અમુક ઇલેક્ટ્રોન આમાંથી આમાં જતા રહે તો કન્ડક્શન વેલેન્સ બેન્ડ સંપૂર્ણ અંશતઃ ખાલી હોય, કન્ડક્શન બેન્ડ અંશતઃ ભરેલો હોય. હાલો આ જે ભણાવ્યું એને લખેલું છે વાંચો બધાય. હાલો ઉર્જા સ્તરો. પેલું છે વેલેન્સ બેન્ડ. શું કામે નામ આપ્યું? એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. જો લખો આ બેન્ડમાં વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. 0 કેલ્વિન તાપમાને સંપૂર્ણ ભરાયેલો હોય વેલેન્સ બેન્ડ. આ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા પ્રવાહનું વહન થતું નથી. કન્ડક્શન બેન્ડ. આ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા પ્રવાહનું વહન થાય છે, તેથી તેને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે. 0 કેલ્વિન તાપમાને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય છે. નીટમાં આવો પ્રશ્ન પૂછાય. એ તમને બોલ્યો ને, નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે. ઓરડાના તાપમાને આ બંને બેન્ડની સ્થિતિ શું હોય? તો વેલેન્સ બેન્ડ અંશતઃ ખાલી હોય ને કન્ડક્શન બેન્ડ અંશતઃ ભરેલો હોય. આ જવાબ છે નીટમાં પૂછાયેલો પ્રશ્નનો. હાલો આ જોઈ આ વેલેન્સ બેન્ડનું મિનિમમ ઉર્જા સ્તર, આ વેલેન્સ બેન્ડનું મેક્સિમમ ઉર્જા સ્તર, આ કન્ડક્શન બેન્ડનું મિનિમમ ઉર્જા સ્તર, આ કન્ડક્શન બેન્ડનું મેક્સિમમ ઉર્જા સ્તર. તો ફોરબિડન ગેપ કોને કહેવાય? આ અહીંથી અહીંયા સુધીનો ડિફરન્સ શું થાય? કન્ડક્શન બેન્ડનું મિનિમમ ઉર્જા સ્તર માઇનસ વેલેન્સ બેન્ડનું મેક્સિમમ ઉર્જા સ્તરના તફાવતને ફોરબિડન ગેપ કહેવામાં આવે છે. આ ગેપમાં ઉર્જાના સ્તરો હોતા નથી. ફોરબિડન ગેપની પહોળાઈ દ્રવ્ય પર આધાર રાખે છે. દ્રવ્ય બદલી જાય ફોરબિડન ગેપ શું થાય? બદલી જાય. તાપમાન વધે તો ફોરબિડન ગેપ શું થાય? ઘટે. હાલો આપણે ખબર છે કોઈ પણ દ્રવ્ય હોય આપણે એને 3 ભાગમાં વિભાજિત કરી, વાહક, અવાહક અને અર્ધવાહક. વાહક કોને કહેવાય? જેની વાહકતા બહુ વધારે હોય ને અવરોધકતા ઓછી હોય. નું બોલે વાહક. કેટલી લખી વાહકતા? જો યાદ રાખવાનું નથી, ખાલી જાણકારી માટે આપીશ. વાહકતા કેટલી લખીશ? 10⁻2 થી 10⁸ એટલે વધારે કહેવાય કે ઓછી કહેવાય? અવરોધકતા વાંચો તો 10⁻2 થી 10⁻8 એટલે અવરોધકતા ખૂબ ઓછી હોય. હાલો અવાહક કોને કહેવાય? અવાહક
જેની અવરોધકતા બહુ વધુ હોય, વાહકતા ઓછી હોય ને અવાહક કહેવાય. જો વાહકતા બહુ ઓછી લીખીએ છે 10⁻8 થી, અવરોધકતા 10⁻8. અર્ધવાહક કોને કહેવાય? જેની વાહકતા ધાતુ કરતા વધારે હોય, ધાતુ કરતા ઓછી હોય પણ અધાતુ કરતા વધારે હોય એને બોલે અર્ધવાહક. બેની વચ્ચેનું એમ. વાહકતા છે એની 10⁻5 થી 10⁻0 અને અવરોધકતા છે 10⁻5 થી 10⁻0. હાલો હવે આ યાદ રાખવાનો. ઉર્જા સ્તર, વાહક હોય ને, ધાતુ હોય ને, એમાં કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજાના ઓવરલેપ હોય, એકબીજા ઉપર ચડી ગયા છે. જો એમાં કોઈ જાતનો ફોરબિડન ગેપ હોતો નથી. હવે ફોરબિડન ગેપ જ ન હોય તો બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડ માંથી કંડક્શન બેન્ડ જવા માટે બહુ કઈ ઉર્જાની જરૂર ન પડે, બધા કંડક્શન બેન્ડ માં જ પડ્યા હોય. એટલે ધાતુ સામાન્ય તાપમાને કેવું રહે? વાહક જ રહે. ફોરબિડન ગેપ મોટો હોય તો શું થાય? આ મોટો હોય તો શું થાય? આમાંથી ઇલેક્ટ્રોન આમાં નહીં જાય, આમાંથી ઇલેક્ટ્રોન આમાં ન જાય તો વસ્તુ અવાહક જ રહે. આવું કેમાં થતું હશે? અવાહકમાં. જો અવાહકમાં ફોરબિડન ગેપ લખ્યો લાર્જ, મોટો, ને અર્ધવાહકમાં હોય પણ કેવું હોય? નાનો. હાલો તો ફોરબિડન ગેપ ની વાત કરવી તો યાદ રાખવાનું, પૂછાયેલું છે નીટમાં, જેડબલ્યુ માં, બધામાં ફોરબિડન ગેપ ધાતુમાં હોતો નથી. અર્ધ ધાતુમાં યાદ રાખજો 6 ઇલેક્ટ્રોવોલ્ટ હોય, પૂછાયેલું છે, ટીક કરો. અવાહકમાં કેટલો હોય ફોરબિડન ગેપ? 6 ઇલેક્ટ્રોવોલ્ટ હોય. હાલો અર્ધવાહકમાં બે ના યાદ રાખવાના, જર્મેનિયમ નો હોય 0.7 અને સિલિકોન નો 1.1. યાદ રાખજો બે વસ્તુના, પૂછાયેલું છે. ગેલિયમ આર્સેનાઇડ નો 1.3, ગેલિયમ ફોસ્ફાઇડ નો 2.8. ઈ નો યાદ રાખો કઈ નહીં, બે ના યાદ રાખવાના. વિદ્યુતભાર વાહકો આપણે કરંટમાં ભણાવ્યું, આ બધું અહીંથી જે છે ને બધું કરંટમાં ભણાવેલું છે. વિદ્યુતભાર વાહકો એટલે હું? દ્રવ્યમાં વિદ્યુત પ્રવાહનું વહન જેના દ્વારા થાય એને વિદ્યુતભાર વાહકો કહેવાય. ધાતુમાં વિદ્યુત પ્રવાહનું વહન કોણ થાય? મુક્ત ઇલેક્ટ્રોન. અર્ધ ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન ને હોલ. અવાહકમાં તો આવતું જ નથી. હાલો અવરોધકતાનો તાપમાન ગુણાંક ધાતુનો હોય પ્લસ, અવાહકનો માઇનસ લખીને મેં તમને કરંટમાં કરાવ્યું હતું. અવાહકનો માઇનસ, અર્ધવાહકનો માઇનસ. નીટ 2019 માં પૂછાયેલું છે. આલ્ફા ઋણ કોનો હોય? જવાબ આવે અવાહક અને અર્ધવાહક. તાપમાન સાથે ધાતુનો અવરોધ શું થાય? વધે. અર્ધ ધાતુનો ઘટે. શું કારણ હતા? સમજાવ્યું હતા કે કરંટમાં સમજાવ્યું હતું કારણ? બધાના શું કારણ સમજાવ્યું હતું? ધાતુનો તાપમાન વધારે અવરોધ શું કામ વધે? આવું કઈ સમજાવ્યું તો? આકૃતિ તમે દોરેલી હશે ને, મેં બધું દોરાવ્યું. આયનોના કંપન ગતિ વધી જાય, તાપમાન વધે ધાતુમાં, એટલે ઇલેક્ટ્રોનની અથડામણ વધી જાય, એટલે અવરોધકતા વધશે. અર્ધ ધાતુમાં તાપમાન વધે ને, બંધ તૂટવા મળે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય, એટલે વાહકતા વધે ને અવરોધકતા ઘટે. આવું બધું સમજાવેલું કરંટમાં મેં તમને. એક્ઝામ્પલ, વાહકના એક્ઝામ્પલમાં બધી ધાતુ આવે, બધી ધાતુ મોસ્ટ ઓફ વાહક હોય. અવાહકના ઉદાહરણ શું છે? લાકડું છે, પ્લાસ્ટિક છે, માઇકા છે, ડાયમંડ છે, ગ્લાસ છે, બધા અવાહક છે. અર્ધવાહકમાં સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ આર્સેનાઇડ, ગેલિયમ ફોસ્ફાઇડ. ઇલેક્ટ્રોન ઘનતા ધાતુની હોય 10⁻29 m3. સિલિકોનની જાય 10⁻16 અને જર્મેનિયમની 10⁻19. હાલો સેમિકન્ડક્ટરમાં હોલ. આ બંધ તૂટ્યો, જે જગ્યા ખાલી પડી ને એને હોલ કહેવાય. રાઉન્ડ કર્યું ને એમાં કઈ વીજભાર દેખાય છે? તમને હોલમાં કોઈ પણ જાતનો વીજભાર હોતો નથી. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોવાથી એને આપણે ધન વીજભાર ગણવી છે. હા બરોબર. અંદર વીજભાર હોતો નથી. તો કામે એને ધન વીજભાર તરીકે લેવી છે? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોવાથી એને ધન વીજભાર તરીકે ગણવામાં આવે. હાલો શુદ્ધ સેમિકન્ડક્ટર. શુદ્ધ સેમિકન્ડક્ટર એટલે હું? એને વૈજ્ઞાનિકની ભાષામાં અંતર્ગત બોલાય. શું બોલાય? અંતર્ગત અર્ધવાહક. બોલો તો ઇંગ્લિશમાં એને શું બોલાય? ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. શું બોલાય ઇંગ્લિશમાં? ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. હાલો હવે મને એમ કહેતો શુદ્ધ સિલિકોન છે, આમાં તમને સિલિકોન સિવાય કઈ દેખાય જો તો આમાં? હાલો હવે હું તમને કહું, બે બંધ તૂટ્યા, કેટલા? તો જો તો હોલ કેટલા? ઇલેક્ટ્રોન કેટલા? બે ની સંખ્યા ઘનતા કેવી લઈ? એની બરાબર એનાય. આને બોલે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન ની હોલ ની સંખ્યા ઘનતા સમાન જોવા મળે. એમાં અંતર્ગત અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન ને હોલ ની સંખ્યા ઘનતા કેવી હોય? હવે આપણે શુદ્ધ સિલિકોનમાં અશુદ્ધિ નાખવી. શું કામે અશુદ્ધિ નાખવી મને ખબર છે? વાહકતા વધારવા માટે. શું કામે? સિલિકોનની વાહકતા છે ને ધાતુ કરતા ઓછી હોય. જો ને દેખાડેલું છે. અમારે એને ધાતુ જેટલી વાહકતા કરાવી છે. પ્રવાહનું વહન ધાતુ જેટલું કરાવવું છે. શું કરવું પડે? સિલિકોનમાં અશુદ્ધિ નાખવાની. શું નાખવાનું?
અશુદ્ધિ નાખવાની પ્રક્રિયાને શું કહેવાય? ડોપિંગ. શું બોલાય? તો શુદ્ધ સિલિકોન હોય એમાં અશુદ્ધિ નાખ્યા પછી જે બને ને એને બોલાય બહિર્ગત અર્ધવાહક. શું બોલાય? ઇંગ્લિશમાં શું બોલાય ને? એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. શું બોલાય? એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. હવે સાંભળજો બધાય, આ નીટમાં 6-7 વખત પૂછાયેલું છે અશુદ્ધિના નામ. બે પ્રકારની અશુદ્ધિ આવે, પેન્ટાવેલેન્ટ અને ટ્રાઇવેલેન્ટ. કયા પ્રકારની? પેન્ટાવેલેન્ટ કોને કહેવાય? જેમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય અને પેન્ટાવેલેન્ટ કહેવામાં આવે છે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના નામ યાદ રાખો. પેલા આર્સેનિક, બોલો. ફોસ્ફરસ, એન્ટીમની. ફરીથી એકવાર, આર્સેનિક, ફોસ્ફરસ, એન્ટીમની. હાલો, મેં આમાં આર્સેનિક નાખ્યું. હું નાખ્યું? આર્સેનિક પાસે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે ભાઈ? 5. એક આને આપ્યો, એક આને આપ્યો, એક આને આપ્યો, એક આને એક લીધો ને, એ સ્ફટિક ને આપી દીધો દાન. તો દાન આ આપ્યો. ડોનર અશુદ્ધિ પણ ઓળખવામાં આવે છે. તમને ખબર છે બાયોલોજી તમે બધા ભણો. લોહી જે લે એને ડોનર કહેવાય. લોહી આપે એને ડોનર કહેવાય. લોહી લે એને એક્સેપ્ટર કહેવાય ને. તો આને ઇલેક્ટ્રોન આપ્યો, દાન કર્યું, આને ડોનર અશુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે. ક્યારેક આવું પૂછે, ડોનર અશુદ્ધિ કઈ કઈ? તો આ પેન્ટાવેલેન્ટ જ લખવાની હોય તમારે. રેડી? ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. હા, હવે મને એમ કહેતો આમાં બંધ તૂટે, આ બંધ તૂટ્યા, ધારો કે 2 બંધ, 2 ઇલેક્ટ્રોન નીકળ્યા, તો જોઉં તો હોલ કેટલા છે? ઇલેક્ટ્રોન કેટલા છે? મતલબ અંદર અશુદ્ધિ નાખ્યા પછી એની અને એને સરખું રહેતું નથી, 2 અલગ અલગ થઈ જાય. રેડી? હાલો હવે સાંભળો. શુદ્ધ અર્ધવાહકમાં એની અને NH નો ગુણાકાર કરો. એની ઇન્ટુ NH. કોનો? કેમાં ગુણાકાર કર્યો? શુદ્ધ અર્ધવાહકમાં એની અને NH નો ગુણાકાર. બહિર્ગત અર્ધવાહકમાં NH અને Ne નો ગુણાકાર કર્યો. આ બાજુ અંતર્ગત ને આ બાજુ તો અંતર્ગતમાં એની NH કેવું છે બે? આ મૂકો તો ni સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ NH ઇન્ટુ Ne. આ સૂત્ર બની ગયું. નીટમાં JEE માં દાખલો પૂછાયો હતો. આ અંતર્ગત અર્ધવાહકની સંખ્યા ઘનતા છે. આ બહિર્ગત અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે અને આ બહિર્ગત અર્ધવાહકમાં હોલની સંખ્યા ઘનતા છે. આ બાજુ કોનું છે? અંતર્ગતનું. આ બાજુ બહિર્ગતનું. એની પછી આવે બાળકો ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ. કઈ? ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિના નામ યાદ રાખવાના. 4 આવે, એમાં 3 યમ આવે. યમ પાછળ યમ શબ્દ આવે. એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ. એલ્યુમિનિયમ, ગેલિયમ અને ઇન્ડિયમ. યમ આવ્યા બધામાં પાછળ યમ 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 શબ્દ આવે. અને ચોથું છે બોરોન. ચોથું બોરોન. હાલો, ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ કોને કહેવાય? જેમાં 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય ને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ કહેવાય. હાલો, આમાં મેં એલ્યુમિનિયમ નાખ્યું, એની પાસે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. કેટલા? 3. હાલો, એક આને આપ્યો, એક આને આપ્યો, એક આને આપ્યો. એક જગ્યા ખાલી પડી રહી જો, તો હોલ થયો. અહીંયા જે જગ્યા ખાલી પડી ને હોલ. હવે આ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે એટલે આને એક્સેપ્ટર અશુદ્ધિ નામ આપી દીધું. શું નામ આપ્યું? તો એક્સેપ્ટર અશુદ્ધિ એટલે શું? ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ. ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ એટલે એક્સેપ્ટર અશુદ્ધિ. ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિના નામ બોલો બધાય. બોરોન, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ. હાલો, એની પછી આવે એન ટાઈપ અર્ધવાહક. મેં તમને કીધું અંતર્ગત અર્ધવાહક હોય એમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખશો તમે. ધારો કે આર્સેનિક નાખી મેં, તેના પાસે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એક આને આપ્યો, એક આને આપ્યો, એક આને આપ્યો, એક ઓલાને આપ્યો. એક વધ્યો, સ્ફટિકને દાન કરી દીધો. શું કરી દીધું? સ્ફટિકને. હવે આ ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો? ઋણ. ઇંગ્લિશમાં શું બોલે એને? નેગેટિવ. એટલે એન સ્પેલિંગ શરૂ થાય એન થી, એટલે નામ આપી દીધું એન ટાઈપ સેમિકન્ડક્ટર. શું નામ આપ્યું? જેને લખ્યું અંતર્ગત અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખવાથી શું બન્યું? એન પ્રકારનો અર્ધવાહક બન્યો. શું બન્યો? હાલો, અહીં ધ્યાન રાખો. હવે 2 બંધ તૂટ્યા. ધારો કે આ 2 બંધ તૂટ્યા, 2 ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા. તમે જો ઇલેક્ટ્રોન કેટલા થયા? 3. હોલ કેટલા થયા? તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા હોલ કરતા શું થઈ જાય? તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોલ કરતા કેવો થઈ જાય? વધી જાય. આટલું આવ્યું? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલ કરતા વધી જાય. ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોલ કરતા વધી જાય. ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધારે હોય, હોલનો ઓછો હોય, મેજોરિટી કોણ થાય? ઇલેક્ટ્રોન. માઇનોરિટી હોલ. તો લખ્યું જો, મુખ્ય વિદ્યુતભાર વાહકો ઇલેક્ટ્રોન હોય, ગૌણ વિદ્યુતભાર વાહકો હોલ હોય. હવે તમને યાદ હોય તો આપણે કરંટ પાઠ ભણાવ્યો હતો. એમાં મેં તમને વાહકતાનું સૂત્ર યાદ રાખવાનું કીધું હતું.
સિગ્મા બરાબર મ્યુ એની. તમે જોયો ટેમ્પલેટમાં તમે આ રાઉન્ડ કરીને તમે મેં સેમિકન્ડક્ટર લખાયું હતું. હવે આમાં વિદ્યુત પ્રવાહનું વહન મોસ્ટ ઓફ કોના દ્વારા થાય? તો આમાં વાહકતા મોસ્ટ ઓફ કોની લખવાની? આને બોલાય ઇલેક્ટ્રોનની મોબિલિટી, આને બોલાય ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. અહીંયા તમે જો તો બરાબર શબ્દ નથી લખ્યો, આવું કીધું. આ શું છે ખબર? નિયર, લગભગ. કારણ કે આમાં તો વિદ્યુત પ્રવાહનું વહન બંને દ્વારા થાય. સાંભળજો, ઇલેક્ટ્રોન દ્વારા થાય ને હોલ દ્વારા થાય. ઇલેક્ટ્રોન બહુ વધારે હશે તો હોલનો પ્રવાહ કેવો હશે? સૂક્ષ્મ એવો હશે. એટલે અવગણી દીધો છે. એટલે અહીંયા આવું લખ્યું છે. સમજાણું? આમાં એવું નહીં માની લેવાનું ખાલી ઇલેક્ટ્રોન નો પ્રવાહ આવે, હોલ નો પ્રવાહ આવે. પછી કેવું હોય? સૂક્ષ્મ હોય. એટલે આપણે એને ગણતરીમાં લેતા નથી. હા બોલો પંડિત પાસે ઝેરોક્ષ મૂકી. ઓકે ઓકે હાલો. હવે તમને એમ થાય કે સિલિકોન ને આ ત્યાંના પર પૂછાયેલું છે. તમને એમ થાય આર્સેનિકે સિલિકોન ને ઇલેક્ટ્રોન આપ્યો, આર્સેનિકે સિલિકોન ને ઇલેક્ટ્રોન આપ્યો તો તમને થાય ઇલેક્ટ્રોન એને મેળવો તો ઋણ વીજભાર થઈ જાય સિલિકોન. આપણે આવું ભણ્યું ને, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ થાય, ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન થાય, એવું ભણાવ્યું છે. બોલો તો ઋણ થાય કે નહીં થાય? આર્સેનિકે સિલિકોન ને ઇલેક્ટ્રોન આપ્યો તો સિલિકોન ઋણ થાય કે નહીં? શું કામ નહીં થાય? આને આપ્યો તો આ ધન નહીં બને? આર્સેનિક પરમાણુ શું બની જાય? ધનાયનમાં રૂપાંતર થઈ જાય. આનો ઋણ ને આનો ધન શું થઈ જાય? તો સ્ફટિક પાસે કોઈ પણ જાતનો પરિણામી વીજભાર રહેતો યાદ રાખજો. લીટી પૂછાયેલું છે કે સિલિકોનમાં તમે ગમે એ અશુદ્ધિ નાખો, ટ્રાય નાખો કે પેન્ટા નાખો, સિલિકોનનો પરિણામી વીજભાર હંમેશા 0 જ રહે. સમજાણું? હાલો. હવે આ જે દાનમાં ઇલેક્ટ્રોન મળ્યા છે ને એનું સ્તર કન્ડક્શન બેન્ડની બરોબર નીચે હોય. આને બોલાય ડોનર લેવલ. શું બોલાય? આ જેટલા ઇલેક્ટ્રોન દાનમાં મળ્યા ને બધા અહીંયા બેઠા હોય ને, અહીંયા વાટ જોઈને બેઠા હોય. આને કયું લેવલ કહેવાય? હવે ડોનર લેવલ માંથી મોટાભાગ ડોનર લેવલ માંથી કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન ને જાવ ને તો 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈએ. અને ધારો કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવું હોય, ધારો કે સિલિકોન હોય તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈએ. તો જો તો બે ઉર્જા જો પેલા આમાંથી ઇલેક્ટ્રોન આમાં જવું કેટલી ઉર્જા જોઈએ? 0.01. આમાંથી આમાં જવું હોય તો ઓરડાના તાપમાને શું થાય મને એ કહો? કેમાંથી ઇલેક્ટ્રોન કેમાં વધારે જાય? હા, ઓરડાનું તાપમાન આવ્યું તો આને તો આટલી ઉર્જા જોઈએ, ઓરડાના તાપમાને મળી જાય, ઓટોમેટિક બધા ભાગવા મળશે કન્ડક્શન બેન્ડમાં. આમાંથી ઇલેક્ટ્રોન આમાં જવા વાળા બહુ ઓછા હશે, આટલી બધી ઉર્જા જોઈએ. વધારે પ્રવાહનું વહન કોના દ્વારા થયું? દાનમાં મળેલા ઇલેક્ટ્રોન દ્વારા વધારે પ્રવાહનું નિર્માણ થયું. એટલે સમજાવે હું કામ અશુદ્ધિ નાખી આપણે? અશુદ્ધિ નાખવાથી જે ઇલેક્ટ્રોન દાનમાં મળે છે ને સિલિકોન ને, એ જ પ્રવાહનું વધારે વહન કરાવે. એટલે વાહકતા સિલિકોન ની શું થાય? વધી જાય. સમજણ પડી આખી? યાદ તમારે આવું રાખવાનું છે કે ડોનર લેવલ નું સ્થાન ક્યાં હોય? નીટમાં પૂછાયેલું, JEE માં પૂછાયેલું. ડોનર લેવલ કન્ડક્શન બેન્ડ ની બરોબર નીચે આવે ને દોરેલું છે, યાદ રાખવાનું. કન્ડક્શન બેન્ડ ની નીચે આવે ડોનર લેવલ. છેલ્લું પી પ્રકારના અર્ધવાહક. તેમાં શું નાખવાનું? પી પ્રકારના અર્ધવાહક હાઈ વેલેન્સ સુધી બોલો. એલ્યુમિનિયમ છપકાયું આપણે. એની પાસે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, એક આપ્યો, એક આપ્યો, એક આપ્યો. એક જગ્યા ખાલી પડી રહી છે અહીંયા હોલ બન્યો. હવે ધારો કે 2 બંધ તૂટ્યા, આ 2 બંધ તૂટ્યા, 2 ઇલેક્ટ્રોન બહાર આવ્યા, તો જો તો હોલ કેટલા છે ને ઇલેક્ટ્રોન કેટલા? હોલ 1, 2 ને 3 થઈ ગયા ને ઇલેક્ટ્રોન 2 થઈ ગયા. તો હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોન કરતા, હોલનો પ્રવાહ ઇલેક્ટ્રોન કરતા મેજોરિટી કોણ? માઇનોરિટી કોણ? ઓકે. વાહકતા મોસ્ટ ઓફ કોના કારણે હશે? તો હોલ દ્વારા. હોલની વાહકતા કેમ લખાય? એચ કરી નાખવાનું. હોલની મોબિલિટી, હોલની સંખ્યા ઘનતા, હોલની વાહકતા. મેં તમને કીધું કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નાખવાથી પરિણામી વીજભાર સિલિકોનનો પ્રાપ્ત થતો નથી. હાલો, હોલનું લેવલ છે ને એક્સેપ્ટર લેવલ વેલેન્સ બેન્ડની બરોબર ઉપર આવે છે. અહીંયા આવે. આ બધા હોલ છે ને અહીંયા ગોઠવાણા હોય છે. આને બોલાય એક્સેપ્ટર લેવલ. શું બોલાય? ક્યાં આવે? વેલેન્સ બેન્ડની. હવે મને એમ કહો તો ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન આમાંથી આમાં વધારે જાય કે અહીંથી આમાં વધારે જાય? આ તો નજીક જ છે. ફટનાર ઇલેક્ટ્રોન આમાં જતું રહે. 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળી તો અહીંથી ઇલેક્ટ્રોન આમાં વધારે થયો. કોનો પ્રવાહ વધારે થયો? હોલનો પ્રવાહ વધી ગયો, ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઘટી ગયો.
એટલે મેજોરિટી એટલે હોલ છે, સમજાણું? હોલનો પ્રવાહ ઇલેક્ટ્રોન કરતા શું થાય? વધી જાય. હાલો, હવે એની પછી આવે છે અંતર્ગત અર્ધવાહક. મેં તમને કીધું સિલિકોનમાં વિદ્યુત પ્રવહન બંને દ્વારા થાય, ઇલેક્ટ્રોન દ્વારા થાય. અને તો તમને પ્રવાહ ગોતવાનો કહે તો શું કરશો તમે? તમને ખબર છે કરંટમાં પ્રવાહનું આવું સૂત્ર કઈ ભણ્યા તમે? NeVDA. તો જ્યારે સિલિકોનનો પ્રવાહ ગોતો ત્યારે બંનેના પ્રવાહ ગોતવાના, ખાલી ઇલેક્ટ્રોન નહીં ગોતવાનો, ઇલેક્ટ્રોન ને હોલ નો બે નો ગોતવાનો. તો ઇલેક્ટ્રોન નો પ્રવાહ કેમ લખાય? ઈ લખી નાખવાનું. શું કોમન રહે બેમાં? આ તો કોમન જ રહેવાનું. તો આમ લખાય NeVDE, NHVDH. આ કોમન નીકળી જાય ને, આ બે વસ્તુ બે નો સરવાળો કરો તો આ કોમન નીકળી જાય ને આ પદ. તો આને બોલાય ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, હોલની સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોનનો દીઠ વેગ, હોલનો દીઠ વેગ. હાલો, વાહકતા લખીએ કેમ લખાય? સિલિકોનની વાહકતા. બેની વાહકતાનો શું કરશો? તો શું કોમન નીકળશે? આમ લખાય μH NH પ્લસ μE NE. શું કોમન નીકળી ગયું? આને બોલાય હોલની મોબિલિટી, આને બોલાય ઇલેક્ટ્રોનની. હાલો, હવે વાત કરો. તમને ખબર છે મોબિલિટીનું ગુજરાતી મેં તમને લખાયું હતું કરંટમાં? શું લખાયું? મોબિલિટીનું ગુજરાતી શું લખાયું હતું? ગતિશીલતા. શું લખાયું હતું? હાલો, હવે સાંભળો બધા. આ હોલ છે અને આ ઇલેક્ટ્રોન છે. સાંભળજો બરોબર. હોલ હંમેશા બંધની અંદર હોય, એ તો કઈ બહાર રખડે નહીં. એમ હોલ ક્યાં હોય? બંધની અંદર. હું તમને એક પ્રશ્ન પૂછું, તમે જવાબ આપવાના. બે ને હું એક સરખી ઉર્જા આપું, ઇલેક્ટ્રોન ને હોલ ને, કોણ વધારે ભાગશે? આ વધારે ભાગે કે આ વધારે ભાગે? બાંધેલી વસ્તુ એ વધારે ભાગે કે મુક્ત હોય વધારે ભાગે? હોલની મોબિલિટી ઇલેક્ટ્રોન કરતા કેવી હોય? ઓછી હોય. તો હોલનો પ્રવાહ ઇલેક્ટ્રોન કરતા હંમેશા કેવું હોય? ઓછો. બે એક સરખા ઇલેક્ટ્રોન લઈને, એક ધારો કે 100 ઇલેક્ટ્રોન લીધા, 100 હોલ લીધા, તો કોનો પ્રવાહ વધારે હશે? 2021 માં પૂછાયેલો છે, નીટમાં ને એમ્સમાં બેયમાં. 2021 નો પ્રશ્ન કાઢો. પેજ નંબર 69, પ્રશ્ન નંબર 115. વાંચો તો હવે તમને આવડી જવો જોઈએ. N પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની ઘનતા અને P પ્રકારના અર્ધવાહકમાં હોલની ઘનતા. ઘનતા લખાઈ ગયું? ઘનતા લખો. એટલે આ શું કહે છે? પેલી લીટી કે 100 ઇલેક્ટ્રોન છે અને 100 હોલ છે, બે એક સરખા હોય તો કોનો પ્રવાહ વધારે હોય? ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધારે હોય હોલ કરતા. જવાબ આવે C ઓપ્શન. એમ્સમાં તમને મોબિલિટી વિશે પૂછેલું છે. 21મો પ્રશ્ન મોબિલિટી. ઇલેક્ટ્રોનની હોલની મોબિલિટી માંથી કોની મોબિલિટી વધારે હોય? ઇલેક્ટ્રોનની. એ જવાબ આવે 21મો પ્રશ્ન એમ્સ 72 પેજ નંબર. કાલ આપણે ભણશું પીએન જંકશન. MCQ ગણવાની વિનંતી.